ચાલુ કર્યું? હા કર્યું ચાલો વાંધો નહીં, પૂછી નાખો. કશા પૂછવા કે જરૂર છે? ગઈકાલે આપણે હેનરીના નિયમનું ગાણિતિક સૂત્ર શીખ્યા હતા કે આંશિક દબાણ તે તેના મૂળ અંશના સમપ્રમાણમાં. આંશિક દબાણ એટલે શું સમજી લો કે બંધ પાત્રમાં પાણીમાં દ્રાવકમાં વાયુ ઓગાળેલો હોય, વાયુની દ્રવ્યતા ઓછી છે, તેથી બધો જ વાયુ એ પાણીમાં ઓગળતો નથી. કેટલોક વાયુ એ વાયુ અવસ્થામાં હોય છે. ઓગળેલો વાયુ ઉપરાંત વાયુ અવસ્થામાં રહેલો વાયુ એ દબાણ ઉત્પન્ન કરે, એને જ આપણે વાયુનું આંશિક દબાણ P તરીકે ઓળખીએ છીએ. જેટલો વાયુ ઓગળેલો હોય એને આપણે દ્રાવ્ય થયેલો વાયુ એ દ્રાવ્યતાને મૂળ અંશમાં દર્શાવવાની પ્રથા છે. એને આપણે મૂળ અંશમાં દર્શાવીશું. આ સમીકરણ છે. વિદ્યાર્થી મિત્રો, આખા કેમિસ્ટ્રીના બે જ સમીકરણો આવે, y mx + c અથવા y mx. જો y mx + c હોય તો આવો આલેખ મળે ધન ધાર માટે. y mx હોય, y mx હોય તો પછી આપણને આવો આલેખ પ્રાપ્ત થાય. તો આ સમીકરણને આપણે y mx સાથે સરખાવો તો mx સાથે સરખાવશો તો y અક્ષ યાને કે આંશિક દબાણ સૂચવે છે, x અક્ષ યાને કે મૂલંક સૂચવે છે, અને આલેખ આપણને સુરેખ પ્રાપ્ત થશે, રેખીય પ્રાપ્ત થશે. અને એનો ઢાળ એ બીજું કશું જ નથી. શું બતાવે છે કે h નું મૂલ્ય દર્શાવે છે, જેને આપણે હેનરી અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. એને કહીશું હેનરી અચળાંક. તો અગત્યનું આ છે જે તમને એમસીક્યુમાં પણ ઘણી વખત પૂછે છે. ચાર વચ્ચેનો સંબંધ તાપમાન, દ્રાવ્યતા, આંશિક દબાણ અને હેનરી અચળાંક. તાપમાન વધે તો વાયુની દ્રાવ્યતા ઘટે છે, તાપમાન ઘટે તો વાયુની દ્રાવ્યતા વધે છે. એટલે કે હંમેશા નીચા તાપમાને વાયુ વધુ દ્રાવ્ય હોય છે. માટે દરેક ઠંડા પીણા, પછી ગોલ્ડ સ્પોટ પણ હોય કે પછી લીરિલ પણ હોય કે થમ્સઅપ પણ હોય કે પછી સોડા વોટર હોય, એ હંમેશા બરફના પાત્રમાં, બરફ માધ્યમમાં કે પછી ફ્રીજમાં રાખવામાં આવે છે. એનું સાયન્ટિફિક કારણ આ જ છે કે નીચા તાપમાને હોવાથી એ બોટલમાં રહેલો વાયુની દ્રાવ્યતા વધુમાં વધુ હોય છે, એટલે કે વાયુ એ પાણીમાં વધુમાં વધુ ઓગળેલો હોય છે. જો તાપમાન વધારવામાં આવે તો વાયુની દ્રાવ્યતા ઘટી જાય છે, એટલે કે વાયુ વધુ ઓગળતો નથી, એ વાયુ બાષ્પમાં રૂપાંતર પામે છે. તમારે પ્રયોગ કરવો હોય તો કરી શકાય કે સોડા વોટર બંધ પાત્રમાં હોય અને એને તડકામાં મૂકો તો થોડા સમય પછી એ બોટલ તૂટી જાય છે, અથવા તો એનું ઢાંકણું આપોઆપ ખુલી જાય. કેમ કે તાપમાન વધ્યું, વાયુની દ્રાવ્યતા ઘટી ગઈ, એટલે ઓગળેલો વાયુ એ ઓગળતો નથી, એ ધીમે ધીમે વાયુમાં રૂપાંતર પામે, વાયુના જથ્થામાં વધારો થાય, જથ્થો વધે, આંશિક દબાણ વધે, એટલે ઢાંકણું ખુલી જાય અથવા તો બોટલ તૂટી જાય છે. તો એ અનુભવના આધારે પણ કહી શકાય તાપમાન વધે તો દ્રાવ્યતા ઘટે. હવે તાપમાન વધે તો દ્રાવ્યતા ઘટે, એટલે કે વાયુ શેમાં રૂપાંતર થઈ ગયો? ઓગળેલો વાયુ એ બાષ્પ અવસ્થામાં વાયુ અવસ્થામાં રૂપાંતર થયો, એટલે એના દબાણમાં શું થાય? વધારો થાય. આ સૂત્ર મુજબ અચળ સાંદ્રતાએ યાને કે મૂળ અંશે P ચલે છે kh, યાને કે આંશિક દબાણ ચલે છે kh, એટલે આપણે કહી શકાય કે હેનરી અચળાંકનું મૂલ્ય પણ વધે. તાપમાન ઘટે એટલે કે દ્રાવ્યતા પણ ઘટે, દ્રાવ્યતા તાપમાન ઘટે એટલે કે દ્રાવ્યતા વધે, એટલે વાયુ વધુ પ્રવાહીમાં ઓગળેલો હશે, તેથી વાયુ અવસ્થામાં રહેલો વાયુ એની માત્રા ઘટી જશે, એટલે કે આંશિક દબાણ એ તમારે ઘટી જશે. આંશિક દબાણ ઘટે આના સમપ્રમાણમાં છે તો હેનરી અચળાંક પણ ઘટે. અને ટૂંકમાં લખવું તો લખી શકાય તાપમાન
ના સમપ્રમાણમાં આંશિક દબાણ સમપ્રમાણમાં કે પણ મિત્રો દ્રાવ્યતા શેમાં આવશે? તો દ્રાવ્યતા સમપ્રમાણમાં નહીં આવે તો દ્રાવ્યતા શેમાં આવશે? તો કે દ્રાવ્યતા એ એના વ્યસ્ત પ્રમાણમાં આવશે. તાપમાન ના સમપ્રમાણમાં આંશિક દબાણ હશે, એના સમપ્રમાણમાં એની અચળાંક હશે, પરંતુ એની દ્રાવ્યતા વ્યસ્ત પ્રમાણમાં હશે. એટલે આ સૂત્રની મદદથી આ તમામ સંબંધો આપણે સરળતાથી સાબિત કરી શકીએ. હવે અગત્યનું, જો તમને હેનરી નિયમ પૂછે તો તમારે આટલે સુધી લખવું પડે ટૂંકમાં. જે મેં તમને માહિતી અગાઉથી મોકલી આપેલી છે અને અગાઉ આપેલી માહિતીને આધારે તમે એ સરળતાથી સમજી શકો. હવે એનીના નિયમ આધારિત દાખલા. એનીના નિયમ આધારિત દાખલાનો આપણે અભ્યાસ કરીશું. તો પહેલા તો સૂત્ર લઈએ. તો દ્રાવ્યતા यानी आंशिक दबाण के इंटू एक्स, जब एक्स ए मूल अंश बतावे છે, एक्स ए मूल अंश बतावे છે અને મૂળ અંશ એટલે ઘટકના મૂળ ભાગાકારમાં કુલ મૂળ. ઘટકના મૂળ ભાગાકારમાં કુલ મૂળ. તો વાયુ ઘટકના મૂળ x, એને આપણે કહીશું વાયુ. દ્રાવકના મૂળ એટલે કહીશું x દ્રાવક. પણ યાદ રાખો કે આપણે હંમેશા જે દ્રાવ્ય છે એના માટે ટુ શબ્દ લીધેલો છે અને દ્રાવક છે એના માટે આપણે વન શબ્દ લીધેલો. x2 એટલે દ્રાવ્ય વાયુ દ્રાવ્ય ઘટકના મૂળ અને x1 એટલે દ્રાવકના મૂળ. ધ્યાન આપો, મૂળ માટેની સંજ્ઞા મારી અહીંયા ભૂલ થઈ. મૂળ માટે છે n વાયુ અને n દ્રાવક. n વાયુ માટે n2 અને આના માટે n1. અહીં મારી ભૂલ સુધારી દેજો. મૂળ માટેનો સંકેત n છે અને મૂળ અંશ માટેનો સંકેત x છે. તેથી મૂળ અંશ x બરાબર ઘટકના મૂળ એટલે કે n2, કુલ મૂળ એટલે વાયુ દ્રાવ્ય વાયુ ઘટકના મૂળ અને દ્રાવક એના મૂળનો સરવાળો આપણે કરવો પડે. ક્લિયર? પરંતુ બરાબર ધ્યાન આપો, પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા નહિવત છે. વાયુની દ્રાવ્યતા અલ્પ છે અને વાયુની દ્રાવ્યતા અલ્પ હોવાથી દ્રાવ્યના મૂળ એ દ્રાવકના મૂળ કરતા ઘણા ઓછા છે. n2 is so much less than n1 અને તેને પરિણામે આપણે આના મૂલ્યને અવગણી શકાય. તેથી આનો સરવાળો લગભગ n1 જેટલો લઈ શકાય. એનો સરવાળો n1 જેટલો લઈ શકાય. તેથી x વાયુનું મૂળ અંશ છે, કારણ કે અહીંયા વાયુની ચર્ચા છે. વાયુ આ p પણ વાયુ. x વાયુ બરાબર શું લઈશું? ઘટકના મૂળ એટલે n2 અને કુલ મૂળ આપણે કુલ મૂળ વાયુની દ્રાવ્યતા ઓછી હોવાથી કુલ મૂળ બરાબર n1 લઈ શકીએ. હવે આની કિંમત આમાં મૂકી દઈએ તો p વાયુ is equal to એની અચળાંક kh
ઇન્ટુ N2 અપોન N1. આ સૂત્રની મદદથી પણ આપણે સરળતાથી દાખલો ગણી શકીએ. જો દ્રાવ્યતા ગણવી હોય તો મોલ અંશમાં ગણી નાખવાની. આ બેના મૂલ્યો આપેલા હશે. કોઈ પણ ઘટકના મોલ યાને કે વાયુના મોલ ગણવા હોય તો આ સૂત્રનો ઉપયોગ કરો. પ્રવાહીના મોલ ગણવા હોય, દ્રાવકના મોલ ગણવા હોય તો N1 આ સૂત્રની મદદથી ગણો. વજન પણ ગણી શકાય, કારણ કે આપણને ખબર છે મોલ બરાબર વજન ભાગાકારમાં અણુભાર. પરંતુ અહીંયા વાયુ ઘટક છે, દ્રાવ્ય છે, અને દ્રાવ્ય માટે સંકેત N2 છે. સમજી લો બરાબર. એ જ રીતે દ્રાવકના મોલ બરાબર વજન ભાગાકારમાં અણુભાર. વજનનો સંકેત છે W અને અણુભારનો સંકેત છે M. પરંતુ દ્રાવક છે અને દ્રાવક માટેના સંકેત માટે હંમેશા વન શબ્દનો ઉપયોગ કરીએ છીએ, કારણ કે ભેદ ઘટકો છે અને ભેદ ઘટકો છે એટલે આપણે દ્વિઅંગી દ્રાવણ માટે ચર્ચા કરી. દ્વિઅંગી દ્રાવણ, ભેદ ઘટકો, દ્રાવક, વન સંકેત અને દ્રાવ્ય એટલે ટુ સંકેત. અહીંયા દ્રાવ્ય તરીકે વાયુ છે. આની કિંમત આમાં મૂકી દઈએ. KH બરાબર W2 અપોન M2 ગુણાકારમાં M1 અપોન W1. આનું સાદુરૂપ તો તમને આવડે તો આપણે આ સૂત્રની મદદથી આપણે સરળતાથી દાખલા ગણી શકીએ. ક્લિયર કોન્સેપ્ટ? તો એનની નિયમ ઉપર આધારિત દાખલા જો ગણવા હોય તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરી શકાય. હવે એક બીજો પ્રશ્ન, હેનરીના નિયમની ઉપયોગિતા. કે મેં તમને અગાઉ સમજાવી કીધું કે કોઈ પણ ઠંડા પીણામાં લીરી, થમ્સઅપ, ગોલ્ડ સ્પોટ એ ઠંડા પીણામાં અથવા તો બિયર, એની અંદર આ હેનરીના નિયમનો ઉપયોગ કરવામાં આવે કે નીચા તાપમાને CO2 વાયુ આ બધામાં અવલેબલ. હેનરીના નિયમનો ઉપયોગ કરવામાં આવે. એની બીજી ઉપયોગિતા, મરચી વાવો, પર્વતારોહકો. અને શબ્દ ખબર છે, દરિયામાં ડૂબકી મારતી વ્યક્તિ અને ખૂબ જ ઊંચાઈ ઉપર આવેલા પર્વતો ઉપર પહોંચતી વ્યક્તિ, એને આપણે પર્વતારોહક તરીકે ઓળખવામાં. અને એ લોકો હિલિયમ મિશ્રિત O2 વાયુના સિલિન્ડરનો ઉપયોગ કરે છે અને એમાં પણ હેનરીના નિયમનો ઉપયોગ કરવામાં. આધુનિક યુગમાં 11.7% હિલિયમ હોય છે, વત્તા 56.2% નાઇટ્રોજન હોય છે, વત્તા 32.1% ઓક્સિજન. આનું મિશ્રણનો સિલિન્ડરમાં ઉપયોગ કરવામાં આવે છે. બરાબર સમજી લો. હિલિયમ મિશ્રિત વાયુનો ઉપયોગ સિલિન્ડરમાં કરવામાં, પરંતુ આધુનિક રીતે હિલિયમ 11.7%, નાઇટ્રોજન 56.2% અને ઓક્સિજન 32.1%નો ઉપયોગ થાય છે. MCQમાં આ વસ્તુ તમે બરાબર યાદ રાખજો. તો હેનરીના નિયમની ઉપયોગિતા બે જ છે. આ ઉપરાંત અગત્યનું એક રોગનું નામ છે જેનું નામ છે એનોક્સિયા. એનોક્સિયા મેં નોટમાં લખેલું છે મારી. એનોક્સિયા એક પ્રકારનો રોગ છે અને આ રોગની અંદર વધુ પ્રમાણમાં વાયુની જરૂર પડે ત્યારે પણ હેનરીના નિયમનો ઉપયોગ કરવામાં આવે. એનોક્સિયા ટૂંકમાં હેનરીના નિયમની ઉપયોગિતા. એક, ઠંડા પીણા જેવા કે સોડા વોટર,
બિયર, શેમ્પેન વગેરેમાં એનરીના નિયમનો ઉપયોગ કરવામાં, તેમાં ઓગળેલો CO2 વાયુ એ આ નિયમનો ઉપયોગ થાય છે. મરઘીવાઓ અથવા તો પર્વતારોહકો જે હિલિયમ મિશ્રિત ઓક્સિજન વાયુના સિલિન્ડરનો ઉપયોગ કરે છે, પરંતુ MCQમાં યાદ રાખવું કે 11.4% હિલિયમ, 56.2% નાઇટ્રોજન અને 32% ઓક્સિજન વાયુનો ઉપયોગ થાય છે. આ મિશ્રિત સિલિન્ડરનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત એનોક્સિયા જેવા દર્દના ઉપચાર માટે પણ આપણે એનરીના નિયમનો ઉપયોગ કરવામાં આવે છે. તો એનરીના નિયમની ઉપયોગિતા પણ જોઈ. એનરીના નિયમ ઉપર આધારિત આપણે દાખલાની ચર્ચા કરી. મિત્રો, અગાઉ મેં તમને દાખલા મોકલી આપ્યા છે, છતાં પણ આપણે આજે કેટલાક દાખલા આપણે ગણીશું. તમારી પાસે પુસ્તક તો હશે નહીં, છતાં પણ હું કેટલાક દાખલા અહીંયા ગણું છું. $298 કેલ્વિન તાપમાને CO2 વાયુનું આંશિક દબાણ, CO2 વાયુનું આંશિક દબાણ 2 × 10⁻⁸ બાર છે. તેની દ્રાવ્યતા ગણો. તમને KH નું મૂલ્ય આપી દીધું છે 6.02 × 10⁻⁴. આંશિક દબાણ આપી દીધું છે. આ ઉપરાંત દ્રાવ્યતા ગણવાની છે. તો દ્રાવ્યતા એ હંમેશા મૂળ અંશમાં જ ગણાય. તો સરળતા ખાતર આપણે દ્રાવ્યતા શબ્દ પણ વાપરે, દ્રાવ્યતાના અરમાં મૂળ અંશ શબ્દ પણ વાપરે. KH આપેલો છે દ્રાવ્યતા મૂળ અંશમાં શોધવાની. અહીં આપણને આંશિક દબાણ આપી દીધું છે PCO2 બરાબર 2 × 10⁻⁸ બાર. KH નું મૂલ્ય પણ આપી દીધું છે 6.02 × 10⁻⁴ બાર. તો પછી શોધવાની સૂત્ર કે દ્રાવ્યતા એટલે મૂળ અંશ. CO2 વાયુનું મૂળ અંશ આપણે શોધવાનું. તેથી કયા સૂત્રનો ઉપયોગ કરીશું? PCO2 બરાબર કે H × HCO2. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્રનો ઉપયોગ થશે. સ્ટેપ બાય સ્ટેપ આપણે અઘરા દાખલા તરફ જઈશું, પણ સહેલા છે દાખલા. અઘરા કેમિસ્ટ્રીમાં ક્યારે હોઈ શકે નહીં. HCO2 શોધવાનું છે. HCO2 બરાબર PCO2 ભાગાકારમાં KH. PCO2 નું મૂલ્ય આપી દીધું છે 2 × 10⁻⁸ બાર અને KH નું મૂલ્ય પણ આપી દીધું છે 6.02 × 10⁻⁴. તો વિદ્યાર્થી મિત્રો, સરળતાથી આનો ઉકેલ તમે શોધી શકો કે 3.322 × 10⁻⁵. વિદ્યાર્થી મિત્રો, મેં આ જે દાખલો છે એ તમને MCQમાં આપ્યો છે, તમને સ્વપ્રયત્ને ગણવા આપ્યો છે, છતાં પણ મેં એ દાખલો અહીંયા ગણ્યો. કોન્સેપ્ટ ક્લિયર? તો તમારે કઈ માહિતી આપી છે એ માહિતી તમે એકઠી કરી લો એટલે તમે સરળતાથી દાખલો ગણી શકાય. આ સરળ સૂત્રને આધારે MCQમાં પૂછી શકે દાખલો, એટલે તમે સરળતાથી ગણી શકો. હવે બીજો એક દાખલો ગણીએ. $273 કેલ્વિન તાપમાને હિલિયમ વાયુના સંતૃપ્ત દ્રાવણમાં તેના મૂળ અંશ 2.4 × 10⁻³ હોય તો
આંશિક દબાણ ઘન કેચ આપી દીધો છે. કેચ બરાબર 6.71 into 10⁻⁻6 બાર. બિલકુલ ચલા દાખલા છે. સૂત્ર યાદ રાખવાનું. હેનરી અચળાંક દરેક વાયુની લાક્ષણિકતા છે. દરેક વાયુ માટે હેનરી અચળાંક ભિન્ન છે. તો અહીંયા હિલિયમ વાયુ છે. તો હિલિયમ વાયુ માટે હેનરી અચળાંક આ છે. અગાઉના દાખલામાં હેનરી અચળાંક જે હતો 6.01 into 10⁻⁻5 હતો. ત્યાં CO2 વાયુ હતો. અહીંયા હિલિયમ છે. એટલે યાદ રાખો કે હેનરી અચળાંકનું મૂલ્ય એ હંમેશા અલગ અલગ વાયુ માટે ભિન્ન છે. તેથી કોઈ ચોક્કસ મૂલ્ય નથી. દાખલામાં જે કંઈ મૂલ્ય આપેલું હોય એ જ મૂલ્યનો તમારે ઉપયોગ કરવો જોઈએ. અહીં ધ્યાન આપો. હવે સીધું સૂત્ર છે. ચલો મૂળાંક આપી દીધો છે. x of helium 2.4 into 10⁻⁻3. બીજું આપી દીધું છે kh બરાબર 6.71 into 10⁻⁻6. શોધવાનું શું છે? તો કે આંશિક દબાણ P of helium બરાબર kh into x of helium. સીધી કિંમત મૂકી દો. અને જવાબ સીધો મૂકી દઈએ. 1.67 into 10⁻⁸ બાર. ક્લિયર? તો આ રીતે તમે અગાઉના દાખલામાં દ્રાવ્યતા શોધી, આ દાખલામાં વાયુ શોધી. હવે અગત્યનો દાખલો હું ગણાવું છું, બરાબર ધ્યાનમાં આપો. જે મેં તમને આ બધા જ દાખલા ગણીને આપ્યા નથી. તમામે તમામ દાખલા તમને MCQમાં સ્વાધ્યાયમાં આપ્યા, જે અહીંયા ગણું છું. પણ કેટલાક દાખલા મેં તમને ગણીને આપ્યા છે. તો એ દાખલા પણ આ જ પદ્ધતિથી ગણી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે નોટ ઉતારી છે. એ નોટમાં મેં બધા સૂત્રો લખેલા પણ છે. એટલે તમે જો નોટ ઉતારેલી હોય તો તે સૂત્રો જોતા રહો અને સાથે સાથે સમજતા પણ રહો. એક અગત્યનો દાખલો છે. -298 કેલ્વિન તાપમાન CO2 વાયુ પાણીમાંથી પસાર કરતા -298 કેલ્વિન તાપમાને CO2 વાયુ એ પાણીમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે 900 મિલીલીટર પાણીમાં કેટલા મિલીમોલ CO2 વાયુ દ્રાવ્ય હશે? મિલીમોલ કેટલા દ્રાવ્ય હશે? તમને બે મૂલ્ય તો આપી દીધા છે. આપણે દ્રાવ્યતા મિલીમોલમાં શોધવાનું. આ સૂત્રનો ઉપયોગ ન થાય કારણ કે મોલ અંશ આપે. તો કયા સૂત્રનો ઉપયોગ થશે? તો આમાંથી આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. આ સૂત્રનો ઉપયોગ કરીશું.
કાં તો પછી આ સૂત્રનો પણ આપણે ઉપયોગ કરી શકીએ, થઈ શકે. બરાબર, સમજો. મિલીમોલ ગણવાના છે અને મિલીમોલ કોના? તો કે CO2 ના, એટલે કે આપણે N2 ગણવાનું છે. N2 એટલે CO2 ના મોલ. તો N1 એટલે શું? N1 એટલે દ્રાવક. અહીંયા દ્રાવક તરીકે પાણી આપેલું. દ્રાવક એટલે પાણીના મોલ અને મોલ એટલે વજન ભાગાકારમાં અણુભાર. પરંતુ પાણી વજનમાં આપેલું નથી, પાણી મિલીલીટરમાં આપેલું. તો મિલીલીટરને વજનમાં ન કરી શકાય? કરી શકાય. ઇમ્પોર્ટન્ટ છે, બરાબર ધ્યાનમાં રાખો. ઘનતા બરાબર દર ભાગ્યા કદ. પાણીની ઘનતા 1 છે અને 1 હોય દર ભાગ્યા કદ. તેથી કદ બરાબર દર થાય. આ નિયમ ફક્ત પાણી માટે જ લાગુ પાડી શકાય. જે પ્રવાહીની ઘનતા 1 હોય તે પ્રવાહીનું કદ અને દર અહીંયાને કે વજન સમાન. અહીંયા તમને કદ કેટલું આપ્યું છે? તો કે 900 મિલીલીટર આપેલું. તો પછી એનું વજન કેટલું થશે? એટલું ને એટલું જ થવાનું, 900 ગ્રામ થશે. ક્લિયર? એટલે દાખલામાં તમને મિલીલીટર જ આપે, પણ મિલીલીટર આપે તો તેનું ગ્રામમાં સીધું રૂપાંતર કરી દેવાનું. 1 લીટર પાણી આપ્યું હોય, 1 લીટર પાણી તો 1000 મિલીલીટર, તો પછી 1000 ગ્રામમાં રૂપાંતર કરી. ટૂંકમાં પાણીનું જેટલું કદ આપ્યું હોય તેટલું જ તેનું વજન લઈને દાખલો ગણવાનો. કારણ દાખલામાં પાણીનું વજન નહીં આપે, કદ આપશે. કારણ કે વજન માપવું અઘરું છે, જ્યારે કદ માપવું સરળ છે. એટલે દાખલામાં કદ આપે, કદ બરાબર વજન લઈ લે. આટલી બાબત અગત્યની છે. તો પછી અહીંયા દ્રાવક પાણી છે, પાણીનું વજન કેટલું? તો તમે કહેશો 900. અણુભાર તો ખબર છે, 18 × 90 એટલે 18 અને અણુભાર 6 એટલે કેટલો થશે? 50. એના મોલ થઈ જશે 50. આ કિંમત આમાં મૂકી દો કે પી વાયુ KH N વાયુ તરીકે લઈ લેવો તો CO2 upon N પાણી. આપણે સંકેતનો ઉપયોગ ન કરવો હોય તો સીધા ઘટક પદાર્થનું નામ પણ લખી શકીએ. શું નક્કી કરવાનું છે? NCO2 P CO2 NH2O ભાગાકારમાં KH. ભાગાકારમાં KH. તો હવે PCO2 નું મૂલ્ય તમને ખબર છે કેટલું છે? તો કે આટલું 2 × 10⁻⁸ bar. પાણીના મોલ કેટલા છે? તો પણ એ પણ ખબર છે, 50. KH કેટલું છે એ પણ તમને આપી દેવામાં આવ્યું છે, 6.0 2 × 10⁻⁴. ક્લિયર? આપેલું માહિતી એકઠી કરી. માહિતીમાં આપણે પાણીના મોલ નક્કી કરવા માટે કદને વજનમાં રૂપાંતર કર્યું અને ત્યાર પછી આ સૂત્રમાં ઉપયોગ કરીશું અને આનો જવાબ તમને પ્રાપ્ત થશે NCO2. તો NCO2 નો જવાબ થશે 1.661 × 10⁻³ મોલ. આટલો જવાબ સીધો મૂકી દઉં છું, કારણ કે આમાં આપણે ગણતરીમાં સમય બગાડવો નથી. પરંતુ આપણને મિલીમોલમાં આપેલું છે, તો મોલને શેમાં રૂપાંતર કરીશું? મિલીમોલમાં. તો પછી આપણું થઈ જશે જવાબ 1.661 મિલીમોલ. આમાં સમજણ પડી? સમજેલો દાખલો બરાબર ઇમ્પોર્ટન્ટ છે, અઘરો પણ છે, પણ અઘરો નથી. તો તમને
દ્રાવ્યતા મિલીમોલમાં પૂછ્યું છે, પણ દ્રાવક કદમાં આપ્યું છે. કદને વજનમાં રૂપાંતર કરો અને વજનમાં રૂપાંતર કર્યા પછી આપણે એના મોલ નક્કી કરીએ. મોલ નક્કી કર્યા પછી મિલીમોલમાં આપણે દાખલો સીધો ગણી શકીએ. ઘણી વખત કે પરીક્ષામાં દાખલો અઘરો પડે, પરીક્ષામાં ચોપડી બહારનું પૂછ્યું ના, પરીક્ષામાં અત્યાર સુધી દાખલા પૂછાયા છે, પણ એ વખતે અનાજ મૂલ્યો સતત બદલાય. 900 ની જગ્યાએ તમને 500 મિલીલીટર પૂછીને પણ દાખલો પૂછી શકે, તો તમારે એને 500 માં કન્વર્ટ કરીને દાખલો ગણવાનો. કેટલીક વખત 1 લીટરમાં પણ દાખલો પૂછે તો તમારે 1 લીટરમાં કન્વર્ટ કરીને દાખલો પૂછવાનો. જવાબ જ બદલાય, મેથડ ન બદલાય, પદ્ધતિ કદાપી બદલાશે નહીં. તો આમ તમે સરળતાથી દાખલા ગણી શકો. જો તમને વાયુનું આંશિક દબાણ આપી દીધું હોય અને મોલ અંક આપ્યા હોય તો kx પણ ગણી શકાય. આ તો સરળ દાખલો છે જે મેં મારી નોટની અંદર મેં ઉતારેલો છે. એટલે કેટલાક દાખલા એટલે મેં કહી શકાય કે મેં નોટ્સની અંદર 4 દાખલા ગણેલા છે, 4 દાખલા, અને એમસીક્યુ ની અંદર મેં 6 દાખલા આપેલા. તો એમસીક્યુ માં તમે 6 દાખલા ગણજો અને 6 દાખલા ગણજો. હું કાલે એના જવાબો તમને હું કહીશ કે કયા જવાબ આવે. એટલે તમે આટલો જાતે સ્વપ્રયત્ન તમે અભ્યાસ કરજો કે દાખલા સરળતાથી ગણી શકાય. અને બધા જ સૂત્રો મેં પેમ્પલેટમાં લખેલા છે, તમે નોટ ઉતારતા જ રહો, તમારી નોટમાં પણ આ સૂત્રો આપોઆપ આવી ગયા છે. ક્લિયર કોન્સેપ્ટ? તો હેનરીનો અચળાંક અથવા હેનરી નિયમ આધારિત બધી થિયરી અને એના દાખલા અહીંયા પૂર્ણ થાય છે. માટે દરેક મિત્રો એનો તમે સ્વપ્રયત્ન અભ્યાસ કરજો. મેં તમને 4 દાખલા ગણીને આપેલા છે અને સ્વાધ્યાયમાં તમને 6 દાખલા સ્વપ્રયત્ન આપેલા છે. બધા સરળ છે, આ જ પદ્ધતિના. એમાંથી મેં 3 થી 4 દાખલા જે મેં ગણ્યા, સ્વાધ્યાયમાંથી ગણેલા દાખલા મેં ગણ્યા નથી. એટલે બરાબર તમે તૈયાર કરો. ન ફાવે તો મને પૂછી લે. હવે બાષ્પ દબાણ કોને કહેવાય? બરાબર સમજી લો.